પીએમના આગમનને લઈને તૈયારીઓ પૂરજોશમાં। આવતીકાલે વડાપ્રધાન મોદી સોમનાથમાં આવશે। સોમનાથ મંદિરના 75 વર્ષ પૂર્ણ થતા અમૃત મહોત્સવમાં ભાગ લેશે। એર શો અને રોડ શો સહિત વિવિધ કાર્યક્રમોના રિહર્સલ પૂર્ણ થયા। 11 તીર્થોના જળથી પૂજન કરી મંદિરના શિખર પર વિશેષ અભિષેક થશે। સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે। સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે સોમનાથ પધારી રહ્યા છે। ખાસ કરીને સોમનાથ મંદિર કે જેમના નિર્માણના આવતીકાલે 75 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે, તેમના ભાગરૂપે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ સોમનાથ પધારી રહ્યા છે। ત્યારે જોઈ શકાય છે જે પ્રમાણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમનને લઈ અને તૈયારીઓ છે તે પૂરજોશથી ચાલી રહી છે। જ્યારે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં આજે સદભાવના ગ્રાઉન્ડ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સભાની અંદર હજારોની સંખ્યામાં જનમેદની છે તેમને સંબોધશે। ત્યારે તેમના ભાગરૂપે આ 3 ડોમ છે તેમને તૈયાર કરવામાં આવ્યા છે અને આ 3 ડોમ અલગ અલગ પ્રકારના 25,000ની ક્ષમતા ધરાવતા ડોમ છે અને આ મેદાનની અંદર અંદાજે 60,000 જેટલા લોકો છે તેઓ સમાઈ શકે તે પ્રકારની વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે। તો બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેઓ 1.5 કિલોમીટર લાંબો રોડ શો છે તે પણ યોજવાના છે। તેમનું પણ વહેલી સવારે એસઓજી દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું। તો સાથે સાથે સોમનાથ મંદિર છે કે તેમના ઉપર પુષ્પવર્ષા છે તે પણ કરવામાં આવશે અને તેમના ભાગરૂપે પણ કહી શકાય કે આજે હાલ જ અત્યારે જ હેલિકોપ્ટર દ્વારા રિહર્સલ કરવામાં આવ્યું હતું। સાથે સાથે સૂર્ય કિરણ દ્વારા જે કહી શકાય કે એરફોર્સ દ્વારા સૂર્ય કિરણ જે છે તે પણ કરવામાં આવી રહ્યું છે। એટલે કહી શકાય કે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અહીં સોમનાથ ખાતે પધારી રહ્યા છે અને સોમનાથ મંદિરના 75 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે, ત્યારે સોમનાથ મંદિર અને તેમની આસપાસનો જે વિસ્તાર છે તેમને કડક સુરક્ષા બંદોબસ્તથી સજ્જ કરવામાં આવ્યો છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ।